નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. ટોપિકનું નામ આપણે લખી કાઢીએ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. ઓકે, હવે ટોપિક એમ કહે છે કે હવે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ કઈ રીતે મેળવવામાં આવે છે. તો એના માટે આપણે ઘણા બધા પોઈન્ટ વિચારી શકીએ. અત્યાર સુધી લાસ્ટ લેક્ચરોની અંદર આપણે ખૂબ જ મોટા અંતરો જેવા કે પૃથ્વી અને કોઈ ગ્રહ વચ્ચેનું અંતર અથવા તો કોઈ ગ્રહના પરિમાણનું માપન, આવા મોટા અંતરોની વાત આપણે કરી ચૂકેલા છીએ. હવે ખૂબ જ નાના અંતરોની આપણે ચર્ચા કરવાના છીએ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોની ચર્ચા કરવાના છીએ. તો એના માટે કયા સાધનોનો યુઝ થઈ શકે, કયા સાધનોનો યુઝ ના થઈ શકે, આ બધી વસ્તુ આજે આપણે જોવાના છે. તો ખૂબ જ સૂક્ષ્મ અંતરો તરીકે આપણે જો વિચારીએ તો દાખલા તરીકે અણુનું પરિમાણ આપણને બધાને ખ્યાલ છે કે કયા ક્રમનું હોય છે. તો 10⁻8 મીટર થી 10⁻10 મીટરના ક્રમનું હોય છે, બરોબર છે. આ જો અણુનો પરિમાણનું માપન કરવું હોય, માપન આપણે વર્નિયર કેલિપર્સ, સ્ક્રૂ ગેજ, સ્ફેરોમીટર, માઇક્રોમીટર, આ બધા જે સાધનો આપણે જોયા હતા તેના વડે કરી શકાતું નથી. મારી વાત આખી એક્ઝેક્ટ સમજજો, બરોબર છે. કે અણુનું જે પરિમાણ છે એ ખૂબ જ નાનું હોય છે. કયા ક્રમનું હોય છે? તો 10⁻8 મીટર થી 10⁻10 મીટરના ક્રમનું હોય છે. હવે એનું જો પરિમાણ માપવું હોય તો આપણી જોડે જે સાધનો છે જેવા કે વર્નિયર કેલિપર્સ હોય, સ્ક્રૂ ગેજ હોય, સ્ફેરોમીટર હોય, માઇક્રોમીટર હોય, તો એ બધા સાધનો વડે આપણે અણુનું પરિમાણ માપી શકતા નથી. કારણ કે આ બધા કરતો આ પરિમાણ ખૂબ જ કેવું હોય છે? નાનું હોય છે. મેં તમને એક લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે વર્નિયર કેલિપર્સ વડે તમે 10⁻4 મીટરના ક્રમનું માપન કરી શકો, બરોબર છે. એ બધી વસ્તુ આપણે સમજી ચૂકેલા છીએ. ટૂંકમાં આટલું નાનું પરિમાણ માપવું હોય જે અણુનું પરિમાણ છે તો આપણે આ બધા સાધનો વડે માપી શકીએ નહીં. તો એના માટે સાયન્ટિસ્ટોએ જુદા જુદા રસ્તા શોધ્યા. સાયન્ટિસ્ટોને જ્યારે આનો રસ્તો શોધવાની ઈચ્છા થઈ તો એમને સૌપ્રથમ માઇક્રોસ્કોપની રચના કરી, જેની અંદર ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હતું. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની રચના થઈ. સાયન્ટિસ્ટોએ શું કર્યું કે આવું જો માપન કરવું હોય તો એમના માટે એમને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની રચના કરી. હવે જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની રચના થઈ એની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો હતો. આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની જે રચના થઈ એની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો હતો. બરોબર છે. હવે આ જે દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો એની અંદર આપણને ખબર છે કે આ જે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એ દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ, દ્રશ્ય પ્રકાશના તરંગોની તરંગ લંબાઈ કેટલી છે? તો યાદ રાખજો 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ જેટલી છે, બરોબર છે. એટલે કે જો કેવું હોય મીટરની અંદર તો 4×10⁻7 મીટર થી 8×10⁻7 મીટર. ઘણી બધી રેફરન્સો 7000 એંગસ્ટ્રોમ પણ લખતી હોય છે, તમે એટલા લખી શકો, બરોબર છે. આટલા ક્રમની હોય છે. દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ એંગસ્ટ્રોમમાં કેવી હોય તો કેટલી? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. મેં અહીંયા આગળ મીટરમાં લખ્યા, મેં 3 0 કાઢી નાખ્યા તો 4×10⁻7 કરી. યાદ રાખજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા થાય? 10⁻10 મીટર થાય છે. આ વસ્તુ યાદ રાખવા જેવી છે. જે આગળ આપણે જોવાના છીએ, પરંતુ 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા 10 ની -10 મીટર, બરોબર છે। તો અહીંયા આગળ
જે દ્રશ્ય પ્રકાશના તરંગો હતા કે જેનો યુઝ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કરવામાં આવ્યો, ત્યાં આગળ દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો હતો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર. દ્રશ્ય પ્રકાશના તરંગોની જે તરંગ લંબાઈ છે એ લગભગ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ જેટલી છે. મીટરમાં કહેવી હોય તો આટલી થાય. બરોબર છે? એટલે કે આ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એ નાનામાં નાનું કેટલું પરિમાણ માપી શકે? તો 10⁻10. એનાથી નાનું જો પરિમાણ માપવું હોય તો એના માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કામમાં આવશે નહીં. તો આના પછી આપણે એમ કહી શકીએ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે -10 મીટર કરતો, કારણ કે એનું વિભેદન કયા ક્રમનું હોય? 10⁻10 મીટર. બરોબર છે? આનું કેવું હોય તો તમે કદાચ 4 × 10⁻7 ના કહો તો તમારે શું કહેવું પડે? 4000 × 10⁻10 મીટર લખવા પડે. 4000 × 10⁻10 મીટર. પરંતુ 4 × 10⁻7 લખવા હોય તો તમારે 4000 ની જગ્યાએ શું લખવું પડે? 4 જ લખવા પડશે. આ વસ્તુ છે, જરા સમજજો. 4000 એંગસ્ટ્રોમ છે ને, તો આપણે એને મીટરમાં લખવા હોય તો 4000 × 10⁻10 મીટર. કારણ કે મેં તમને કહ્યું 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? 10⁻10 મીટર. તો 4000 એંગસ્ટ્રોમ હોય તો 4000 × 10⁻ શું થઈ જાય? 10 મીટર. પરંતુ જો આપણે આ 3 દશાંશ તક હટાવી દઈએ, 3 0 હટાવી દઈએ તો 4 × કેટલા થઈ ગયો? 10⁻7 મીટર થઈ જાય. સમજો છો ને કેમ? કારણ કે 3 0 એટલે 4 × 10⁻³ કહેવાય કે ના કહેવાય? હજી થોડું વિસ્તૃત લખું તો 4 × 10⁻³ × 10⁻10. હવે સાદું રૂપ આપો તો 4 × કેટલા થાય? 10⁻7. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, એ વસ્તુ જરા સમજો. હવે જરા જુઓ કે અહીંયા આગળ જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ સાયન્ટિસ્ટોએ બનાવ્યું એના વડે 10⁻10 મીટર કરતો નાના અણુઓનું વિભેદન કરી શકાતું નથી. તો અહીંયા પાછો પ્રોબ્લેમ ક્રિએટ થયો કે સાયન્ટિસ્ટોએ ઘણી બધી મહેનત કરી અને ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની તો રચના કરી, પરંતુ એના વડે નાનામાં નાનું કેટલું? ભાઈ 10⁻10. એના કરતો જો નાનું પરિમાણ હોય તો એને આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે માપી શકતા નથી. તો એના પછી સાયન્ટિસ્ટોએ એક નવી રચના કરી જેને કહેવાય છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. સાયન્ટિસ્ટોએ કોની રચના કરી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચના કરી. હવે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હતો એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોની જગ્યાએ અહીંયા આગળ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં શેનો ઉપયોગ થયો હતો? તો દ્રશ્ય પ્રકાશના તરંગોનો. અહીંયા આગળ શું થયું? દ્રશ્ય પ્રકાશના તરંગોની જગ્યાએ અથવા તો તરંગોના સ્થાને ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થયો. કોનો ઉપયોગ થયો? ઇલેક્ટ્રોન બીમનો. હવે ઇલેક્ટ્રોનના જે બીમ છે એટલે કે જે ઇલેક્ટ્રોન છે એની જે તરંગ લંબાઈ છે એ લગભગ 1 એંગસ્ટ્રોમ કરતો પણ કેવી છે? ઓછી છે. ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે એ 1 એંગસ્ટ્રોમ કરતો પણ કેવી છે? નાની છે. એ પણ વસ્તુ આપણે અહીંયા લખીએ કે ઇલેક્ટ્રોન બીમ જે યુઝ થાય એની અંદર ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતો કેવી છે? ઓછી. એટલે આના વડે એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે આપણે 10⁻10 મીટર કરતો નાના કણોનું માપન કરી શકીએ. એનું વિભેદન શક્ય બની શકે છે. કોના વડે? તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે. અત્યાર સુધી આપણે 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યા છે. અત્યાર સુધી આપણે જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવ્યા છે એ લગભગ કેટલા? 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવી ચૂકેલા છે. બરોબર છે? એના પછી જો આપણે આગળ વાત કરીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે જે ધાતુ અથવા તો જે ધાતુ પદાર્થના અણુ અથવા તો પરમાણુ છે એ દરેકને જોઈ શકે.
જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા એનો ફાયદો શું થયો કે આપણે ધાતુમાંના અણુ અને પરમાણુને શું કરી શકીએ જોઈ શકીએ કોના વડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે હવે એનાથી આગળ સાયન્ટિસ્ટોએ રિસર્ચ શરૂ કરી તો એની અંદર આપણે જ્યારે અણુના સાઈઝની વાત થઈ કે અણુનું સાઈઝનું માપ કેટલું છે એનું પરિમાણ કેટલું છે એ જાણવું હોય તો એના માટે આપણા સાયન્ટિસ્ટોએ નેનો ટેકનોલોજીની અંદર અત્યારે હાલ જે સૌથી વધારે યુઝ થઈ રહ્યા છે એવા ટનલિંગ માઇક્રોસ્કોપની રચના કરેલી છે તો એના પછી આપણે એમ લખી શકીએ કે હાલમાં ટનલિંગ માઇક્રોસ્કોપ કયા માઇક્રોસ્કોપ ટનલિંગ માઇક્રોસ્કોપ ની મદદથી અણુની સાઈઝનો અંદાજ મેળવવો શક્ય બન્યો છે બરોબર છે તો આ રીતે આપણે ઘણી બધી રિસર્ચ કરી આપણા સાયન્ટિસ્ટોએ મેં શરૂઆત કેટલાથી કરેલી છે જરા સમજજો ફરીથી એકવાર સમજાવી દઉં કે ખૂબ જ સૂક્ષ્મ અંતર જેવા કે અણુનું પરિમાણ જે લગભગ કયા ક્રમનું હોય છે 10⁻8 મીટર થી 10⁻10 મીટરના ક્રમનું હવે આટલું પરિમાણનું માપન કરવું હોય તો એના માટે આ બધા જે સાધનો છે એ કામમાં આવશે નહીં અણુના પરિમાણનું જો માપન કરવું હોય તો એનું માપન વર્નિયર કેલિપર્સ સ્ક્રૂ ગેજ સ્ફેરોમીટર માઇક્રોમીટર એના વડે કરી શકાતું નથી તો આપણા સાયન્ટિસ્ટોએ બુદ્ધિ વાપરી અને આપણા સાયન્ટિસ્ટોએ શું કર્યું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની રચના કરી હવે જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની રચના થઈ એની અંદર શેનો ઉપયોગ થતો હતો યાદ રાખજો દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો હતો એમસીક્યુ ની અંદર આ વસ્તુ પૂછી શકાય કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર કયા તરંગોનો ઉપયોગ થતો હતો તો દ્રશ્ય પ્રકાશના તરંગો એટલે કે પ્રકાશના તરંગો જે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની ભેગી અસરથી રચાતા હોય છે ઓકે તો આ જે દ્રશ્ય પ્રકાશના તરંગોનો ઉપયોગ થતો એની તરંગ લંબાઈ કેટલી હતી 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ જો મીટરમાં કેવી હોય તો આટલી થાય બરોબર છે યાદ રાખજો કે 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય 10⁻10 મીટર થશે મતલબ એવો થયો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે આપણે 10⁻10 મીટર સુધીનું માપન કરી શકીએ પરંતુ એના કરતો કોઈ નાનો અણુ હોય તો એનું માપન કરી શકાતું નથી અહીંયા મેં લખેલું છે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વડે 10⁻10 મીટર કરતો નાના અણુઓનું વિભેદન કરી શકાયું નહીં એના કરતો નાનો હોય કારણ કે મેક્સિમમ આટલું જ માપી શકીએ 10⁻10 મીટરના ક્રમનું પરંતુ એના કરતો જો કોઈ નાનો અણુ હોય તો એનું વિભેદન શક્ય બની શક્યું નહીં તો એના માટે સાયન્ટિસ્ટોએ એક નવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરી જેનું નામ હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર શું ફેરફાર થયું સમજવા જેવું કે અહીંયા આગળ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં શેનો યુઝ થતો હતો દ્રશ્ય પ્રકાશના તરંગો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર સાયન્ટિસ્ટોએ દ્રશ્ય પ્રકાશના તરંગોના સ્થાને કોનો ઉપયોગ કર્યો ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કર્યો બરોબર છે ઇલેક્ટ્રોનની જે તરંગ લંબાઈ છે એ લગભગ 1 એંગસ્ટ્રોમ કરતો પણ કેવી છે ઓછી જેના લીધે આપણે 1 એંગસ્ટ્રોમ કરતો નાનું પરિમાણ જે છે એનું વિભેદન કરી શક્યા એનું માપન કરી શક્યા બરોબર છે અત્યારે હાલ સુધીમાં લગભગ 0.6 એંગસ્ટ્રોમ વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આપણે બનાવી ચૂકેલા છે બરોબર છે એટલે ઘણું નાનું પરિમાણ આપણે માપી શકીએ આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યું એની મદદથી આપણે ધાતુના અણુ અને પરમાણુઓને શું કરી શક્યા જોઈ શક્યા બરોબર અત્યારે હાલની કન્ડિશનની વાત કરીએ તો નેનો ટેકનોલોજી જબરજસ્ત એવી વિકાસ પામી છે આપણા સાયન્સની અંદર તો એની અંદર ટનલિંગ માઇક્રોસ્કોપ અત્યારે હાલમાં ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી અણુની સાઈઝનો અંદાજ મેળવવો શક્ય બન્યો છે બરોબર છે આ ટનલિંગ માઇક્રોસ્કોપ જે છે એ અત્યારે હાલ તમારે યાદ જ રાખવાનું છે પરંતુ મોટા ભાગે જે યુઝ થતા હોય છે એ છે STM અને બીજું છે AFM પૂરા નામ યાદ રાખવા હોય તો જસ્ટ જાણકારી માટે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ અને આ જે છે એ એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ આવા ટનલિંગ માઇક્રોસ્કોપ આપણે હાલ યુઝ કરીએ છીએ બરોબર કે જેની મદદથી આપણે અણુનો અંદાજ મેળવવો શક્ય બની શક્યો છે
બરોબર છે. એના પછી જો આપણે થોડીક આગળ ચર્ચા કરીએ તો એની અંદર એક બીજો પોઈન્ટ તમારે એ યાદ રાખવાનો છે કે તમારા NCERT ની અંદર એક પ્રેક્ટિકલ આપેલો છે અને પ્રેક્ટિકલ કોનો છે? ઓલિક એસિડ. ઓલિક એસિડનો જે પ્રેક્ટિકલ છે એના અણુનું પરિમાણ માપી શકાય. ઓલિક એસિડ જે છે એ એક એવી ઘટના છે કે જેને તમે સમજી લો કે પાણી ઉપર નાખો તો શું થાય? એક એક અણુ સમગ્ર સ્તર પર શું થઈ જાય? ગોઠવાઈ જાય, જેની મદદથી આપણે એના અણુનું પરિમાણ માપી શકીએ છીએ. દાખલા તરીકે હું એમ કહું કે આ રીતનું અહીંયા પાણી ભરેલું છે, અહીંયા હું ઓલિક એસિડના અણુ નાખું તો દરેક અણુ એક એક અણુ જ આ રીતે ગોઠવાશે. જે રીતે આપણે પાણી ભરેલી કોઈ ટાંકી હોય અથવા તો સ્વિમિંગ પૂલ હોય અને એની અંદર દડા નાખીએ તો દડા જે છે એ એક ઉપર એક ગોઠવાશે નહીં, પરંતુ શું થશે? સમગ્ર સ્તર પર ગોઠવાઈ જાય છે આ રીતે એક. અને એના ઉપરથી આપણે આ જે અણુઓ છે એનું પરિમાણ, એનો જે વ્યાસ છે એ આપણે માપી શકીએ છીએ. જે પ્રેક્ટિકલ આપણને NCERT ની અંદર આપેલો છે, બહુ સિમ્પલ પ્રેક્ટિકલ છે. તમારે જસ્ટ એક વખત એને વાંચી જવાનું છે, બરોબર છે? બહુ સિમ્પલ પ્રેક્ટિકલ છે. આલ્કોહોલ મિશ્રિત કરી અને આપણે એ પ્રેક્ટિકલ કરવાનું છે. આ ઓલિક એસિડના જે અણુઓ છે એ યાદ રાખજો. ઓલિક એસિડના અણુનું પરિમાણ 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે ઓલિક એસિડના અણુનું પરિમાણ કયા ક્રમનું હોય? તો 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે, બરોબર? આ કદાચ 1 માર્ક્સના MCQ માં પૂછી શકે. બાકી જે પ્રેક્ટિકલ છે, પ્રયોગ છે, એ તમારી NCERT ની અંદર આપેલો છે, એને જસ્ટ એક વખત વાંચી જજો, બરોબર છે? અને જો તમારે જોવો હોય તો YouTube ઉપર તમે સર્ચ કરી શકો ઓલિક એસિડ એક્સપેરિમેન્ટ, બરોબર છે? તમને એ એક્સપેરિમેન્ટ જોવા મળશે. બહુ સિમ્પલ છે, તમારે જસ્ટ એક વખત વાંચી જવાનું. એના પછી જો આપણે આગળ વાત કરીએ તો આનાથી આગળ શું સમજીએ? પહેલા તમે આ દરેક વસ્તુ સમજજો, આની શોધ કઈ રીતે થઈ, બરોબર? સ્ટેપ બાય સ્ટેપ વાર્તાની જેમ યાદ રાખો કે આટલા ક્રમનું માપન કરવું હોય તો આ બધા સાધનો શું થઈ ગયા? ફ્લોપ થઈ ગયા. તો સાયન્ટિસ્ટોએ શું બનાવ્યું? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોનો યુઝ થયો, જેની તરંગ લંબાઈ કેટલી હોય છે? 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ. પરંતુ આની મદદથી 10⁻⁻ મીટર કરતો નાના ક્રમનું માપન થઈ શક્યું નહીં. તો સાયન્ટિસ્ટોએ નવી શોધ કરી. કોની? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર દ્રશ્ય પ્રકાશના તરંગોની જગ્યાએ કોનો યુઝ થયો? ઇલેક્ટ્રોન બીમનો. ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ કયા ક્રમની? 1 એંગસ્ટ્રોમ કરતો પણ ઓછી છે. અત્યારે હાલ આપણે 0.6 એંગસ્ટ્રોમ નું વિભેદન ધરાવતા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બજારની અંદર ઉપલબ્ધ છે, જેની મદદથી આની મદદથી આપણે ધાતુના અણુ અને પરમાણુને શું કરી શકીએ? જોઈ શકીએ. હાલમાં જો વાત કરીએ તો સૌથી વધુ જો યુઝ થતો હોય અણુની સાઈઝ નક્કી કરવા માટે તો એ કોનો થાય છે? ટનલિંગ માઇક્રોસ્કોપનો યુઝ થાય છે. અને છેલ્લો ઓલિક એસિડનું પરિમાણ કયા ક્રમનું હોય છે? 10⁻⁹ મીટરના ક્રમનું હોય છે, બરોબર? હવે આના પછી આપણે એક એક્ઝામ્પલ વચ્ચે બાકી હતો, આ જરા નોટ કરી લેજો સ્ટોપ કરીને વિડિયોને, બરોબર છે? હવે આપણે એક એક્ઝામ્પલ જોવાનું છે. એ એક્ઝામ્પલ કઈ રીતે સમજી શકાય? આપણે વચ્ચે બાકી હતો એ જરા આપણે જોઈ લઈએ. એ એક્ઝામ્પલની અંદર આપણે ટાવરનું એક એક્ઝામ્પલ છે. એની અંદર આપણે ટાવરનું ડિસ્ટન્સ માપવાનું છે. જો તો એની અંદર એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. ઓકે, આપણે કરી દઈએ ઉદાહરણ 2.2. એક વ્યક્તિ છે જે એની સામે આવેલા મિનારો મતલબ ભાઈ ટાવર, એ ટાવરનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા C ની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને AC ની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક વસ્તુ O ને નિહાળે છે. ઓકે, સમજી લો કે આ જે વ્યક્તિ છે એ અહીંયા ઊભો છે એ બિંદુ પાસે. જે મિનારો છે, મિનારો મતલબ કે ટાવર જે છે એ અહીંયા છે C બિંદુ પાસે. આ જે છે આપણું ટાવર છે. વ્યક્તિ શું કરે છે? અહીંયા ઊભો રહી અને ટાવર અને
ખૂબ જ દૂર આવેલી એક વસ્તુ છે, ખૂબ જ દૂર આવેલી વસ્તુ તમે કોઈ પણ એક સ્ટાર ગણી શકો, તારો, એનું નિરીક્ષણ કરીએ છીએ. ખૂબ જ દૂર આવેલી વસ્તુ આપણે વિચારીએ જેનું નામ આપીએ O. આ શું છે? દૂરની વસ્તુ. બરોબર છે? દેખાય તો છે ને એટલે શું? ઓકે, દેખાય તો છે. હવે આનું જ્યારે નિરીક્ષણ કરે છે, બરોબર, તો એ વખતે અહીંયાથી સમજી લો કે આપણે જોઈએ તો દ્રષ્ટિ રેખા કઈ થશે? તો AC અને બીજી કઈ આવશે? AO. દૂરની વસ્તુનું નિરીક્ષણ કરી. ઓકે, બરોબર. અહીંયા ઊભા રહી, સમજી લો કે હું અહીંયા ઊભો છું, મારી સામે ટાવર છે અને એનાથી અત્યંત દૂર આવેલો એક તારો છે. મેં અહીંયા ઊભા રહી અને શું કર્યું? ટાવરને જોયો અને તારાને જોયેલો છે. બંને મને કેવા દેખાવાના? સીધી રેખામાં. એટલે કે AC અને AO કેવા આવશે? સીધી રેખામાં આવશે. એના પછી ત્યારબાદ વ્યક્તિ AC ને લંબ દિશામાં 100 મીટર ચાલીને B બિંદુએ પહોંચે છે. આ AC જે છે એને લંબ દિશામાં, એટલે આ દિશામાં થાય 90 ડિગ્રીનો એંગલ બને ને. AC ને લંબ દિશામાં ચાલીને કયા બિંદુ પાસે પહોંચે છે? B બિંદુ પાસે. 100 મીટર ચાલીને પહોંચ્યો. 100 મીટર ચાલીને B બિંદુએ પહોંચે છે. B સ્થાનેથી વ્યક્તિ O અને મિનારા C ને નિહાળે છે. અહીંયા આવી અને જે દૂરની વસ્તુ હતી O અને મિનારો એટલે કે ટાવર જે છે C, એને શું કરે છે? નિહાળે છે. નિહાળે છે. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશાઓ BO અને AO એકરૂપ બને છે, પરંતુ તે નોંધે છે કે C ની દ્રષ્ટિ રેખા મૂળ દ્રષ્ટિ રેખાથી θ બરાબર 40 ડિગ્રી જેટલી ખસે છે. તો વ્યક્તિ અને મૂળ સ્થાન A થી મિનારાનું અંતર શોધો. સિમ્પલ આઈડિયા. જરા જોજો શું થયું. હું ક્યાં ઊભો હતો? A બિંદુ પાસે. હું અહીંયા ઊભો હતો. મિનારો હતો C બિંદુ પાસે અને એનાથી અત્યંત દૂર એક વસ્તુ હતી, તારો. બરોબર છે? મેં અહીંયાથી જોયું તો મને ટાવર અને દૂરની વસ્તુ બંને કેવા દેખાણે? એક જ રેખામાં દેખાણે. પરંતુ હવે હું આ AC ને લંબ દિશામાં કેટલું ચાલ્યો? 100 મીટર અને ક્યાં પહોંચ્યો? B બિંદુ પાસે. એટલે કે અહીંયાથી હું 100 મીટર સમજી લો કે આ દિશામાં ચાલ્યો, AC ને લંબ દિશામાં. આ જે AC છે એને લંબ દિશામાં મતલબ કે આ દિશામાં 100 મીટર ચાલી અને મેં ટાવર અને દૂરની વસ્તુનું નિરીક્ષણ કર્યું. તો શું થાય? પ્રેક્ટિકલી આ વસ્તુ નહીં સમજો ને ત્યાર સુધી મજા નહીં આવે. તો દૂરની અહીંયાથી AC ને લંબ દિશામાં ચાલીને 100 મીટર ચાલીને અહીંયા પહોંચ્યો. અહીંયા આવી અને એને ટાવર અને દૂરની વસ્તુનું નિરીક્ષણ કર્યું. તો શું થશે? સમજવા જેવી વસ્તુ કે સમજી લો કે હું તમે એમ કહું, દૂરની વસ્તુ માટે ખાસ સમજવાનું. સમજો હું અહીંયા ઊભો છું A બિંદુ પાસે. અત્યંત દૂરની વસ્તુ દાખલા તરીકે તારો. અહીંયાથી મેં જોયો, હા તારો દેખાણો AO. ધ્યાનથી જોજો. વચ્ચે સમજી લો કે એક ટાવર છે સપોઝ. આપણે અત્યંત દૂરની વસ્તુ જોઈ, હા તારો દેખાણો AO. પછી અહીંયાથી હું 100 મીટર AO ને લંબ દિશામાં 100 મીટર ચાલીને સપોઝ અહીંયા પહોંચ્યો 100 મીટર અને અહીંયાથી નિરીક્ષણ કર્યું B બિંદુ આગળથી. તો પણ તારો મને કેવો દેખાવાનો? સીધી રેખામાં જ દેખાવાનો, દોઢો દેખાવાનો ખરો. ફરીથી અહીંયાથી A બિંદુ આગળથી તારાને જોયો તો AO આ દિશામાં દેખાવાનો. ઓકે, હવે અહીંયાથી 100 મીટર ચાલીને અહીંયા પહોંચ્યો અને અહીંયાથી તારાને જોયો તો એ કેવો દેખાય? મને સીધી રેખામાં જ દેખાય. એની અંદર કોઈ પણ જાતનો ખૂણો બનશે નહીં. એટલે કે અહીંયા આવી અને અત્યંત દૂરની વસ્તુ જોવામાં આવશે તો પણ આ જે દૂરની વસ્તુ છે એ તો સીધી રેખામાં જ દેખાશે. એટલે કે ટૂંકમાં જો કહેવું હોય તો AO અને BO બંને કેવા દેખાશે? સેમ. AO અને BO વસ્તુઓ એક જ છે. હો, આ દૂરની વસ્તુ જે મેં બે જગ્યાએ લખેલી છે એ વાસ્તવમાં કે શું છે? દૂરની વસ્તુ એક જ છે, પરંતુ A બિંદુ આગળથી જોઉં તો એ AO અને B બિંદુ આગળથી જોઉં તો એ BO. AO અને BO મને કેવા દેખાય? સેમ જ દેખાશે. પરંતુ B બિંદુ આગળથી દૂરની વસ્તુ જોઈ તો AO ના જેમ જ દેખાણી, પરંતુ B બિંદુ આગળથી જ્યારે મેં ટાવરને જોવાનો પ્રયત્ન કર્યો તે વખતે મારી જે અક્ષ છે એ થોડી દોઢી કરવી પડે છે. આ તો સીધી રેખામાં જ દેખાય, પરંતુ જ્યારે ટાવરને જોવામાં આવ્યું તો મારે જે અક્ષ છે એને સેટ દોઢી કરવી પડી કે જેના લીધે આ જે દ્રષ્ટિ રેખા છે દૂરની વસ્તુ સાથેની
એની સાથે ટાવરની દ્રષ્ટિ રેખા સાથે બનાવેલો જે આ ખૂણો છે એ ખૂણો થીટા બરાબર કેટલો બને છે 40 ડિગ્રી બરોબર છે, જે આપણો પેરેલેક્સ એંગલ છે. મગજમાં બેસે છે આખી વસ્તુ. જ્યાર જો સુધી આ વસ્તુને પ્રેક્ટિકલી નહીં સમજો ત્યાર જો સુધી મજા નહીં આવે. બરોબર છે. ખાસ કરીને આ વસ્તુ કે અહીંયા ઊભા રહીને તમે તારાને જુઓ તો આ એવું 100 મીટર ચાલીને જુઓ તો એ બીયુ બંને તો કેવા દેખાય, સેમ જ દેખાય. એમાં તો દ્રષ્ટિ રેખામાં કોઈ ફેરફાર થાય નહીં, પરંતુ ટાવરની દ્રષ્ટિ રેખા બદલાશે. અહીંયાથી ઊભા રહીને ઓ જોઈએ તો એવું 100 મીટર ચાલીને અહીંયા આવે તો બીયુ એઓ અને બીઓ તો સેમ જ છે, પરંતુ ટાવર સામે જોઈએ ફરીથી તે વખતે જે એંગલ બને છે એ એંગલ કેટલા ડિગ્રીનો બને છે? 40 ડિગ્રીનો બને છે. અને ક્વેશ્ચન એ છે કે વ્યક્તિ અને ટાવર વચ્ચેનું અંતર શોધવાનું છે. તો જરા વિચારો આ શું બને ભાઈ? z બને. આ θ બરાબર 40 તો આ પણ કેટલો આવે? θ બરાબર 40. યુગ્મક કોણની જોડ તો અહીંયા આગળ એક વિધેય યુઝ કરીશું tan θ બરાબર આ શોધવાનું છે ને આપણે, તો tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કઈ થાય? AB અને પાસેની બાજુ કઈ થશે? AC. આપણે શોધવાનો છે AC, તો AC ને કરતા બનાવીએ તો AC બરાબર AB અપન શું થઈ જાય? tan θ થઈ જશે આવું. ઓકે, હવે AC બરાબર AB બરાબર કેટલા થશે? 100 મીટર અપન tan θ બરાબર કેટલા ડિગ્રી આપેલા છે? 40 ડિગ્રી. તો tan 40 ની કિંમત લોગેરિધમ ની અંદર નેચરલ ટેન્જન્ટ ની અંદર જોવામાં આવશે. તમે લોગેરિધમ ની અંદર જોશો તો એની કિંમત તમને દેખાશે 0.83 એક કોણ. સાદુરૂપ આપશો તો તમને લગભગ જવાબ મળશે 119 મીટર. આપણો જવાબ કે વ્યક્તિ અને ટાવર વચ્ચેનું અંતર કેટલું હશે? 100 મીટર હશે. મગજમાં બેસે છે આખી વસ્તુ. દૂરની વસ્તુ જે છે એ તારો સમજવાની. આ દૂરની વસ્તુ શું સમજવાની? તારો સમજવાની. બરોબર. તમે ગમે તે જગ્યાએથી જુઓ, આ એ બિંદુ આગળથી જુઓ એઓ 100 મીટર ચાલીને જુઓ બીયુ, એ તો બંને સેમ જ દેખાય. પરંતુ પેલું ટાવરને જોવા જઈએ તો આપણે આપણી વખતે સેજ કેવી કરવી પડે? દોઢી કરવી પડે. તો એ દ્રષ્ટિ રેખા સાથે બનતો જે ખૂણો છે કેટલો? 40 ડિગ્રી. આ 40 હોય તો આપણે કેટલું? 40 જ હોય. પછી આપણે વ્યક્તિ અને ટાવર વચ્ચેનું અંતર AC શોધવાનું, તો tan θ વિધેય યુઝ કરવાનું. tan θ બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને ઈઝીલી તમે AC શોધી શકશો. ઓલ ઓવર સિમ્પલ દાખલો છે. તો આજે આપણે ખૂબ જ સૂક્ષ્મ અંતરોના પરિમાણની વાત કરી છે અને એક ઉદાહરણની ચર્ચા કરી છે. તમે આ દરેક વસ્તુ જે છે એને શાંતિથી જો અને દરેક વસ્તુને સમજો તો ઈઝીલી તમે આ વસ્તુ સમજી શકશો. દાખલામાં ખાસ સમજજો. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડીયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.